જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સળગતો પ્રશ્ન રહી ગયેલો છે કે પાસ થવા માટે શું કરવું. તો આ પ્રશ્નનો મારો જવાબ રહી ગયેલો છે કે પાસ થવા માટે તમારે એક સરસ મજાની કોઈ પણ જગ્યાએ ઓફલાઈન બેન્ચ બરાબર એ તમારે જોઈન્ટ કરવી પડે. બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીઓએ તૈયારી શરૂ કરે છે એ વિદ્યાર્થીઓને એ ખબર નથી કે કોન્સ્ટેબલ કે એલઆરડીનો સિલેબસ શું રહી ગયેલો છે અને એ સિલેબસ મુજબ આપણે તૈયારી જે આપણે કઈ રીતે ઝીરોથી સ્ટાર્ટ કરવી. તો એ વિદ્યાર્થીનો સળગતો પ્રશ્ન રહી ગયેલો છે. તો આપણે આજે સિલેબસની વાત કરીએ છીએ. કોન્સ્ટેબલ એલઆરડીનો સિલેબસ જે 2025માં આરઆર રહી ગયેલા હતા, સેમ આરઆર એ જ રહી ગયેલા છે બરાબર. તો કુલ ગુણ 200 માર્કનું ટોટલ પેપર રહી ગયેલું છે. આ 200 માર્કના પેપરની અંદર સમય તમને મળશે 3 કલાક. આ લખવું હોય તો તમે ગમે આ નોટ્સ કરીને લખી શકો છો. 200 માર્કના પેપરમાંથી તમને સમય મળશે 3 કલાકનો સમયગાળો મળશે અને એની અંદર નેગેટિવ માર્ક, જો તમારો પ્રશ્ન ખોટો પડે તો નેગેટિવ માર્ક 0.25 રહી ગયેલા છે. હવે આ જે 200 માર્કનું પેપર રહી ગયેલું છે ને એ 2 ભાગમાં ડિવાઇડેડ કરી ગયેલું છે. પાર્ટ એ અને પાર્ટ બી, બંને પાર્ટ અગત્યના પાર્ટ રહી ગયેલા છે. તો શરૂઆત કરીએ પાર્ટ એની અંદર. તો પાર્ટ એની અંદર છે 30 માર્કનું તમને રિઝનિંગ અને ડીઆઈ પૂછાય છે બરાબર. 30 માર્કનું રિઝનિંગ અને ડીઆઈ પૂછાય છે. બીજી વસ્તુ, ગણિત જે છે એ 30 માર્કનું પૂછાય છે અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 20 માર્કનું પૂછાય છે. આ 3 સબ્જેક્ટ મેં તમને કીધા, રિઝનિંગ, ગણિત અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન. આ ત્રણેય પાર્ટ એની અંદર છે. ટોટલ 80 માર્કના રહી ગયેલા છે અને આ 80 માર્કમાંથી તમારે 40% એટલે કે 32 માર્ક લાવવા જરૂરી છે. જે ઘણા બધા વિદ્યાર્થીઓ 2025ની અંદર આ સબ્જેક્ટ ઉપર ભાર નહોતો મૂક્યો તો ઘણા વિદ્યાર્થી પાર્ટ બી ની અંદર સારા માર્ક લઈ આવ્યા હતા, સારો સ્કોર કર્યો હતો, પરંતુ પાર્ટ એમાં ફેલ થઈ ગયા હતા. એટલે ભાઈ છે મેરિટમાંથી દૂર થઈ ગયા, ફેલ થઈ ગયા પરીક્ષાની અંદર. તો આ સૌથી એક મહત્વનો પાર્ટ રહી ગયેલો છે, પાર્ટ એ, રિઝનિંગ, ગણિત અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન. પાર્ટ બી ની આપણે વાત કરીએ તો પાર્ટ બી ની અંદર સૌથી અગત્યનું પાસ થવાનો સ્કોરિંગ સબ્જેક્ટ રહી ગયેલો હોય તો એ છે ભારતનું બંધારણ. ઓલ ઓવર તમારે જુનાગઢની અંદર કોઈ પણ જગ્યાએ બરોબર ડેમો લેક્ચર ભરવાની છૂટ, કોઈ પણ જગ્યાએ રિવ્યૂ લેવાની છૂટ. ભારતનું બંધારણ ચાણક્ય કેરિયર એકેડેમીની અંદર ગણિત, રિઝનિંગ, કોઈ પણ સબ્જેક્ટ, ભૂગોળ, જીઓગ્રાફી, કોઈ પણ સબ્જેક્ટ બરોબર બોર્ડ વર્ક ઉપર એટલું સરસ મજાનું કરાવશે અને એટલું નોટ્સ તમને સારી બનાવશે ને કે બહારનું કોઈ પણ પબ્લિકેશન તમારે વાંચવાની જરૂર નહીં પડે. આ તમારે નોટ્સની અંદર લખવું હોય તો લખી લેજો, પણ એ તમે ડેમો લેક્ચર ભરશો ને તો તમને વધુ આઈડિયા મળશે. જો જે ભારતનું બંધારણ છે એનું માર્કિંગ છે ને 30 માર્ક છે. તો આ 30 માર્કમાંથી તમારે 25 કે 28 કે 30 માર્ક લાવવાના છે. પણ હું તમને કહું એટલા બંધારણના તમારે લેક્ચર વ્યવસ્થિત ભરવા પડશે. એક લેક્ચર નહીં ભરો તો બાકીના લેક્ચરમાં તમને કંઈ ખબર પડશે નહીં. એના પછી જોઈએ તો 30 માર્કનું પાર્ટ બી ની અંદર બંધારણ રહી ગયેલું છે. 40 માર્કનું રહી ગયેલું છે જનરલ નોલેજ, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય ટેકનોલોજી. આ બંનેના પ્રશ્નો એની અંદર પૂછાય છે. અને ત્રીજી વસ્તુ એની અંદર પૂછાય છે કરંટ અફેર્સ બરોબર. કરંટ અફેર્સ, સામાન્ય ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજ. આ ટોટલ છે 40 માર્કનું રહી ગયેલું છે. હવે જે વાત કરીએ 50 માર્કની બરોબર, જે બાકીના વધ્યા છે 50 માર્ક વધ્યા છે, એ 50 માર્કની અંદર જીઓગ્રાફી એટલે કે ગુજરાત અને ભારતની ભૂગોળના પ્રશ્નો બંને આપણા માટે આઈએમપી સબ્જેક્ટ રહી ગયેલો છે. ગુજરાત અને ભારતનો વારસો, સ્થાપત્ય કલા લઈ લ્યો, વારસો લઈ લ્યો, ગમે તે સબ્જેક્ટની અંદર તમે લઈ લ્યો બરોબર. અને એની અંદર રહી ગયેલું છે આપણું ભારત અને ગુજરાતનો ઇતિહાસ. આ 3 સબ્જેક્ટ જે હું બોલ્યો, જીઓગ્રાફી, પછી બોલ્યો વારસો અને ત્રીજું બોલ્યો ઇતિહાસ. આ 3 સબ્જેક્ટ છે ને 50 માર્કના રહી ગયેલા છે. તો આવી રીતે પાર્ટ બી જે 120 માર્કનું રહી ગયેલું છે એ 120 માર્કમાંથી તમારે જે 40% લાવવા જરૂરી છે. જો એમાં પણ 40% નહીં આવે તો તમે ફેલ ગણાશો. પાર્ટ બી ની અંદર તો 40 માર્ક આવી જાય છે, પરંતુ પાર્ટ એ ની અંદર છે ને છોકરાઓને સૌથી વધારે કન્ફ્યુઝન રહી ગયેલું છે. અને આ જ કન્ફ્યુઝનને આપણે દૂર કરવા માટે જે ચાણક્ય કેરિયર એકેડેમી બરાબર ઓફલાઈન બેન્ચ સ્પેશિયલ કેસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન બેન્ચ આપણે શરૂ કરીએ છીએ. જે બેન્ચ છે
એ 25/12/2025 એટલે કે 25 ડિસેમ્બરથી શરૂ થાય છે, જેનો સમયગાળો રહેશે જે 11:30 ડેઇલીની 2 કલાકનો સમયગાળો રહેશે. તો આ જ ઓફલાઈન બેન્ચમાં A to Z તૈયારી કરવા માટે સંકલ્પ એક બેન્ચની અંદર જોડાવા માટે નીચે આપેલા નંબર ઉપર તમારે વોટ્સઅપ અથવા તો કોલ કરીને રજીસ્ટ્રેશન પોતાનું નામ ફરજિયાત કરાવવાનું રહેશે. 5 ડેમો ભર્યા પછી દરેક વિદ્યાર્થીઓના એડમિશન લેવામાં આવશે. ત્યાં સુધી એડમિશન કોઈ પણના વ્યક્તિના લેવામાં આવશે નહીં. મારા મત મુજબ તમે 5 ડેમો ભર્યા પછી જ છે તમે વિચાર કરજો કે મારે કોન્સ્ટેબલની અંદર તૈયારી સંપૂર્ણ કરવી છે, અને સંપૂર્ણ તૈયારી કઈ રીતે કરવી છે, A to Z તૈયારી કઈ રીતે કરવી છે, એ તમને તમામ બાબતો જે ચાણક્ય કેરિયર એકેડમીની ઓફલાઈન બેન્ચની અંદર શીખવાડવામાં આવશે. તો મળીએ આપણે ઓફલાઈન બેન્ચની અંદર ને આ માહિતીને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.